આપણને લાગે કે ઘણી વસ્તુઓની કઈ જરૂર નથી, આ બધી શું આ બધી વસ્તુઓ કરે છે. અરે બરાબર છે, આ સંસ્કાર જરૂરી છે. બાળકનું જ્યારે સૌથી પહેલા જન્મ થાય ત્યારે નાન છેદનનો સંસ્કાર થાય. આ પ્રકારે આ સંસ્કારો હોય છે, નિર્વહન કરવા જોઈએ. એના ઉપેક્ષા ન કરો, એ સંસ્કારોની ઉપેક્ષા ન કરો. ઘણી વાર મને એમ થાય કે કેટલા લોકો લગ્ન કરવા, જેમ કે એનઆરઆઈ લોકો બહારથી આવે લગ્ન કરવા અહીંયા, હવે એ લોકો શું કરે, એને જ્યારે ટાઈમ મળે ને ત્યારે અહીંયા લગ્ન કરવા આવે. હવે મુહૂર્ત હોય કે ન હોય, અમારા કરી દો, અમારા પાસે સમય નથી, અમે ખાલી 15 દિવસ માટે આવ્યા છીએ, અમારા પાસે આટલી જ રજા છે. વિચારવા જેવી વાત એ છે, જો તમારા માટે મુહૂર્ત કોઈ મહત્વ જ નથી તો લગ્ન પણ કે ના, તો કોર્ટ મેરેજ કરવા સારા, રિસેપ્શન કરી લેવું સારું. કરવા છે આપણે લગ્ન, અગ્નિના જ ફેરા ફરવા છે, હસ્તમિલાપ કરવો છે, મંત્રોનું ઉચ્ચારણ પણ કરવું છે, ગુરુદેવના આશીર્વાદ પણ લેવા છે, પણ કમૂરતામાં મને જે સમય અનુકૂળ આવે ત્યારે. જો રીત ભાતને માનતા નથી તો લગ્નને શું માનવાની જરૂર છે? આ તો આપણે ભારતીય લોકો આ બધું કરીએ છીએ. તમે વિદેશ વયા જાઓ, એ લોકો તો ખાલી સાઈન કરીને કામ પતાવી લે છે, કે બીજું કઈ કામ ન હોય એમાં. બહુ તો બહુ બધાને જમાડવા હોય તો રિસેપ્શન રાખી દે, 2 જણાને બેસાડી દે, બધા ગિફ્ટ આપી દે, ખવડાવી દો, થઈ ગયું કામ, ચાલો. લોકોને આડંબર કરવો છે. લગ્ન થાય એટલે તૈયાર થવા મળે, દાંડિયા રાસ થાય, ફલાણી વિધિ થાય, આ વિધિ થાય, બધી વિધિની મજા લેવી છે. કોઈને એમ નથી કે આ વિધિથી આ બંને દંપતીને આશીષ મળશે, દૈવો આના ઉપર કૃપા કરશે, એમનું દાંપત્ય જીવન સફળ બનશે. એ શ્રદ્ધા નથી. આપણે બધા ઢોંગ કરીએ છીએ. લગ્ન એટલે એક પ્રકારનું આજના સમયમાં જોતા આપણને એવું લાગે છે કે એ કેવલ ને કેવલ કોઈ પવિત્રતાનું ભાન અહીંયા થતું નથી, કેવલ ને કેવલ ત્યાં દેખાવ સિવાય કાંઈ નથી. આને 15 લાખ વાપર્યા તો ઓલો 20 લાખ વાપરે, ઓરાએ 20 વાપર્યા તો ઓલો 50 લાખ વાપરશે, આને બોલાવ્યો તો ઓલો ઓનાને બોલાવશે. હુસા તુસીમાં લગ્ન થાય. તમને ખબર છે પુષ્ટિ માર્ગની પદ્ધતિ કેવી છે? પુષ્ટિ માર્ગમાં એમ કહેવાય કે લગ્નમાં ખર્ચો કરો ને તો પ્રભુની આજ્ઞા માંગવી કે જે આપનું જ છે બધું. પણ આ તો લૌકિક કાજ છે, સંસારમાં તો રહેવું પડે. સંસારમાં જો લગ્નમાં ખર્ચો ન કરીએ તો બધા અપકીર્તિ કરે, અને આપે જાણો છો મારી અપકીર્તિ થાય તો આપણે થોડી ગમશે. 5 લોકો ખરાબ બોલે તો આપણું મન કુંઠિત થાય. બહુ સરસ હરિરાયજી શિક્ષાપત્રના અંદર પણ સમજાવે છે કે લૌકિક કામ કરવા પણ જેટલી આવશ્યકતા હોય એટલો ખર્ચ કરવો. લોકો ઉડાડે જાય, પૈસા ઉડાડે જાય, દ્રવ્યનો પોતાનો દેખાવ કરતા જાય કે મારા પાસે આટલો રૂપિયો, ઉડાડો, ખર્ચો કરો. એટલો કોઈ વિચાર આવ્યો કે આજે ક્યારેક પ્રભુની પધરામણી કરી ત્યારે પૈસા ઉડાડ્યા હોય તો, ઠાકોરજી મારા ઘરે પધારે એમાં ખર્ચો કર્યો હોય તો, મારા છોકરાના લગ્ન છે, મારા છોકરા, આ પ્રકારનું અહમ. અને એમાં આપણે ઢગલો રૂપિયા વાપરી નાખીએ. ચાલો ખર્ચો કરો, કોઈ વાત નથી, એવી કઈ વાત નથી કે સમાજ છે, આપણે જે જગ્યાએ રહીએ છીએ એમાં સમાજના, કેમ કે આપણે પણ ક્યાંક ગયા હોય, આપણે પણ ખાયું હોય તો આપણે પણ બધાને ખવડાવવું પડે. આ તો સમાજની રીત છે, એમાં કોઈ વિરોધ નથી. પણ એક વાત સમજો કે લગ્નની જે પ્રક્રિયા છે એ લગ્નની પ્રક્રિયા શાસ્ત્ર મુજબ થવી જોઈએ. જો શાસ્ત્ર મુજબ તમે કરવા ઈચ્છતા જ ન હોય તો લગ્ન પણ શું કરવાની જરૂર? કેમ કે લગ્ન પણ શાસ્ત્રે જ બતાવેલું છે અને મુહૂર્ત પણ શાસ્ત્રે જ બતાવેલું છે. આ બહુ પ્રસિદ્ધ છે કે લગ્ન કરવા વખતે પણ લોકો 500ની ને પહેલા તો 1000ની નોટો હતી, હવે 2000ની આવી ગઈ, 2000ની નોટો સરકાવતા જાય ભૂદેવ પાસે કે જલ્દી પતાવો. આમાં ઇન્ટરેસ્ટ નથી, વિધિઓમાં ઇન્ટરેસ્ટ નથી, જલ્દી પૂર્ણ કરો. શું કામ? લગ્ન કેટલી વાર કરવા તમારે? મને કહો,
લગ્ન જીવનમાં એકવાર કરવા, અને એમાં આટલી વાર નહીં, ધીરજ નહીં. પેલા બ્રહ્મ સંબંધ લેવા આવે ને તો કેટલી વાર લાગશે, હવે કેટલી વાર લાગશે, હવે કેટલી વાર લાગશે. બાપા જીવનમાં એકવાર આવ્યો છો બ્રહ્મ સંબંધ લેવા. બ્રહ્મ સંબંધ વારંવાર ન થાય. તારા જીવનનો આ બહુમૂલ્ય અવસર છે. થોડી ધીરજ ધર, થોડું એકાગ્ર ચિત્ત થા. બ્રહ્મ સંબંધ રોજનું કામ નથી. તમે રોજ સેવામાં આવતા હોય ને તમે કહો મોડું થાય છે, મોડું થાય છે, ચાલો બરાબર છે. બ્રહ્મ સંબંધ જીવનમાં એકવાર લેવાનું, અને એના અંદર પણ આપણે આટલા બધા ઉછાળા કૂદ કરીએ કે ભાઈ હવે કેટલી વાર તમારી રીત કહેવાય 9 નો ટાઈમ આપ્યો ને 11 થઈ ગયા ને આમ હોય ને તેમ હોય ને ફલાણું હોય ને ઢીકડું હોય ને કેટલી બધી મગજમારીઓ કાર્યકર્તાઓ સાથે કરે. એક વાત સમજો, પુષ્ટિ માર્ગની જે હવેલી છે ને એના અંદરનો જે ક્રમ છે ને એ ક્રમ દેવાલય જેવો નથી, એ નંદાલય જેવો છે. તમે દેવાલય ને નંદાલયના ભેદ રેખા સમજો. દેવાલય નંદાલયમાં ફરક શું? દેવાલયમાં રીત અનુસાર ભગવાનની સેવા થતી હોય, સમય સમયે ઠાકોરજીને પંચામૃત થાય, સમય સમયે અભિષેક થાય, પંચોપચાર 16 પૂજન થાય, સમયે દર્શન ખુલી જાય. આ તો એનો પ્રકાર છે. તમારું જ ઘરનું બાળક તમે એમ ઈચ્છો, તમે ધારો તો એમ થાય કે આટલા વાગે ભોજન કરી જ લઈએ, આટલા વાગે જલ પી જ લઈએ, આટલા વાગે પોતાનું કામ કરી જ લે, આટલા વાગે સૂઈ જ જાય, આટલા વાગે જાગી જ જાય, એવું નક્કી હોઈ શકે? તમે કહો છો. તમારું જ બાળકનું ઉદાહરણ આપું છું. તમારા ઘરે બાળક જો હોય એનું એવું સ્કેડ્યુલ હોઈ શકે? ના, એ બાળક છે. ઘણી વાર નીંદર આવતી હોય તો અડધો કલાક મોડો જાગે, તો એને એમ થાય કે આજે દર્શન મોડા દેવા છે, તો એ એવું કઈ કૌતુક કરે. શ્રીજી બાવાના પ્રસંગમાં આવે છે ને, વારંવાર અપરસ છોવાઈ જાય, વારંવાર અપરસ છોવાઈ જાય. ભીતરિયાઓ આવે, સ્નાન કરે, પાછા છોવાઈ જાય, પાછા સ્નાન કરવા જાય, પાછા આવે, પાછા છોવાઈ જાય, પાછા સ્નાન કરવા જાય. ઠાકોરજીને મોડું થતું જાય. પ્રભુની ઈચ્છા શું હોય કેમ જાણે. એટલે મંદિરને હવેલીને ક્યારેય સરખાવતા નહીં. રીત મુજબ આપણે આજના જમાના પ્રમાણે વિચાર કરીએ તો સમય સમય થાય સારું લાગે, એ આપણે પણ સમજીએ છીએ. પણ વૈષ્ણવના અંદર તો ધીરજ હોવી જોઈએ કે હું આજે આ બ્રહ્મ સંબંધ લેવા જઈ રહ્યો છું. આ મારું અલૌકિક લગ્ન છે ભગવાન જોડે, અને કમસે કમ એ સમયે તો ઉતાવળ ન કરીએ. પાછા શું થાય, બહુ મોટી બ્રહ્મ સંબંધની લાઈન હોય ને તો પછી એમાં જેને પેલા જવું હોય ને એ ઉતાવળ કરે, મારો વારો પેલા લઈ લ્યો ને, મારો વારો પેલા લઈ લ્યો ને, મારો વારો પેલા લઈ લ્યો ને, એમાંય ઉતાવળ કરાવે. એટલે હું જલ્દી નવરો થાઉં, મારે અહીંયા જવું છે, મારે અહીંયા જવું છે, મારે આ કામ છે. મારું એટલું કહેવું છે, આવા સત્કર્મ જ્યારે આપણે જીવનમાં એકવાર કરવા જતા હોય એવા સમયે ઉતાવળ ના કરો, શાંતિ રાખો. જ્યારે પ્રભુની રાહ જોવા દો, માફ કરજો, આપણે રાહ જોવો, પ્રભુની રાહ જુઓ આપણે, ત્યારે પ્રભુ કૃપા કરે આપણા ઉપર. એવી રીતે લગ્ન પણ સામાન્ય રૂપથી એકવાર થાય. તો જ્યારે એકવાર લગ્ન થાય તો પછી એ લગ્નની વિધિ જો બરાબર થઈ હોય તો વારંવાર ન કરવા પડે. એ વિધિ બરાબર થવી જોઈએ, એની વિધિ બરાબર થાય. ઘણા લોકો એમ કહે કે અરે અમે તો જન્માક્ષર મેળવ્યા હતા તોય તૂટી ગયું, અમે તો બરાબર બધી કુંડળીઓ દેખાડી ને બધું જ કર્યું, આશીર્વાદ લીધા, બધું જ કર્યું, હવે શું કરવું? કેને કે જે આપની કૃપાથી લગ્ન થયા હો, દંડવત કરી જાય, પછી પૂરું થઈ જાય, આપની કૃપાથી જે તૂટી ગયા, એમાંય અમારી કૃપા. લગ્ન તૂટી જવા એનું પ્રધાન કારણ છે, જો બીજા બધા કદાચ પ્રારબ્ધ હોય, કંઈક એવા પૂર્વજન્મના કઈ એવા લેણા દેણી હોય, એવા કંઈક હોય, અપરાધ થઈ શકે. એ મહત્વનું નથી. મહત્વનું છે, હું તો આજ સમાજને જાગૃત કરું છું કે આજે આપણી સંસ્કૃતિને બચાવીએ. આપણી સંસ્કૃતિ આપણી ધરોહર છે, આપણું સનાતન ધર્મની રીત ભાત, એનું મહત્વ છે. એની અવહેલના ન કરો, એને ગૌણ ન અનુભવો. અત્યારે વિધિનું કોઈ મહત્વ નથી રહ્યું. કોઈ પણ લગ્નમાં તમે જાઓ ને તો એ લગ્નના અંદર બાકી બધી સાજ સરંજામ ઉપર ખૂબ આપણે ખર્ચો કરીએ,
અને બ્રાહ્મણને ખાલી 2000 રૂપિયા દેવા હોય ને કે 5000 દેવા હોય ને એમાં કરકસર કરીએ. એ કે ઓછું કરાવો, આટલા બધા ન હોય, ખર્ચો બહુ થઈ ગયો છે. અરે ભાઈ, તે 10-15 હજાર ઉડાડી દીધા એનું કઈ નહીં. અને પેલા બ્રાહ્મણ જેના ઉપર બધું આધારિત છે, આખું લગ્ન એમ કહેવાય કે બ્રાહ્મણ ઉપર નિર્ભર છે. એ મંત્ર બરાબર બોલશે. આજે બ્રાહ્મણો ભણતા કેમ નથી? બ્રાહ્મણો કોઈ આવડતું કેમ નથી? કઈ કેમ કે તમને જરૂરિયાત નથી. તમારે કોઈને મંત્રોની જરૂર નથી, તમારે કઈ સાંભળવું નથી, કઈ સમજવું નથી. એટલે બ્રાહ્મણ કે શું ખાલી ખાલી ભણીને ટાઈમ પાસ કરવો? અહીંયા કહેતા ભી સુનતા ભી દીવાના, કહેતા ભી દીવાના, મેં ભી પૂરા કાણા ઓર તું ભી પૂરા કાણા, જેવા તમે એવા અમે, શું જરૂર છે આ કરવા? એટલે બ્રાહ્મણો બિચારા કોઈ ભણતા નથી. એટલે આજે કોઈને વિધિ કરાવવા જાઓ, હમણાં એક જગ્યાએ લગ્નમાં ગયો, હવે તો હું બહુ જાતો નથી, પણ એકવાર એક લગ્નમાં ગયો, તો હવે એ લગ્નમાં મને જોઈને બ્રાહ્મણ એમ થયું કઈક શ્લોક તો બોલું, ખરાબ લાગે, મારા શ્રી પધારે છે, કઈક શ્લોક બોલું. એ જ શ્લોક બોલવા માંડો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. અરે મેં કીધું આ ગીતાનો શ્લોક કેમ બોલવા માંડો? મને તો એમ કે હું યુદ્ધમાં આવી ગયો. સંભવામી યુગે યુગે, મને હમણાં પ્રભુ પ્રગટ થશે ક્યાં કયા. કેમ કે એને બિચારાને શ્લોક ના આવડે. 2-4 ભદ્રમ કર્ણે વિષ્ણુ યામ દેવા ઓમ, બસ 2 શ્લોક આવી ગયા ને, એને એમ થઈ ગયું લગ્ન કરાવી દઉં હમણાં ફટાફટ. એટલે 2000 સરકાવીને હું ઘરે જાઉં. પ્રાચીન કાળમાં આપણે ત્યાં આ છૂટું થવું, ડાયવોર્સ, આનો પ્રકાર જ નહોતો. કેમ કે વિધિ વિધાનથી એની જન્માક્ષર જોવડાવતા, જન્માક્ષરની વિધિઓ હતી. જન્માક્ષર જોતા કોઈ નથી આવડતા. સૌથી સમસ્યા એ છે કે જે પણ જન્માક્ષરો છે ને, એ જન્માક્ષરો પ્રોપર નથી કોઈ પાસે. બધા પાસે જન્માક્ષરો ભિન્ન ભિન્ન છે. કોઈને ચોક્કસ સમય ખબર નથી. એટલે એમને એમ બધાની ગાડું ચાલે છે. અને કેટલાય તો એમ કે અમે તો કઈ જોવડાવ્યા નહીં, તોય જો ગાડું ફર્સ્ટ ક્લાસ ચાલે છે, તો સારું, પ્રભુની કૃપાથી ચાલે, ચાલવા દો, આનંદની વાત છે. પણ મૂળ વાત, નામકરણ સંસ્કાર કરવા માટે ગર્ગાચાર્યજી ગોકુલમાં આવ્યા અને યશોદાજી અને રોહિણીજી પોતપોતાના પુત્રોને ઉત્સંગમાં બેસાડીને અને ત્યાં ગૌશાલામાં ગયા. અને એ સમયે સુંદર રીતે ગર્ગાચાર્યજીએ એમનો નામકરણ સંસ્કાર કર્યો. નવદગ્રહયાયો